Hello students, in last lecture we studied about definition of column and strut as well as the difference between column and strut. Today I am going to discuss about radius of gyration. So what is radius of gyration of an area? તો અહીં રેડિયસ ઓફ ગાયરેશનની વ્યાખ્યા શું છે તેને સમજવા માટે એક એરિયા લઈએ છીએ જે કેપિટલ એ દ્વારા સ્કાય બ્લુ કલરની અંદર દર્શાવેલ છે. અહીં બે આકૃતિ બતાવેલી છે જેમાં બે રેફરન્સ એક્સિસ લીધી છે. હવે આ આકૃતિ મુજબ અહીં આપણે જોઈએ તો જે એરિયા છે એનો એક એલિમેન્ટલ એરિયા એટલે કે નાનો એરિયા લઈ લઈએ અને એ એરિયાનું રેફરન્સ એક્સિસ એટલે કે અનુસંધાન એક્સિસ તરીકે આપણે લઈશું વાય છે જે વર્ટિકલ છે અને એને પરપેન્ડિક્યુલર હોરિઝોન્ટલ એક્સિસ એક્સ છે. હવે એ એલિમેન્ટલ એરિયાના સીજીથી રેફરન્સ એક્સિસ વાય વચ્ચેનું જે અંતર છે જેને એક્સ દ્વારા દર્શાવવામાં આવે અથવા તો આરજી એટલે કે રેડિયસ ઓફ ગાયરેશન દ્વારા દર્શાવવામાં આવે અથવા તો આરજી બરાબર કે દ્વારા દર્શાવવામાં આવે તો એ એલિમેન્ટલ એરિયા છે તેની મોમેન્ટ લઈએ કોના અનુસંધાનમાં તો રેફરન્સ એક્સિસ વાયના અનુસંધાનમાં અને મોમેન્ટ જ્યારે લઈએ ત્યારે એરિયાની જરૂર પડે અને એ એરિયાના સીજીથી રેફરન્સ એક્સિસ સુધીનું પરપેન્ડિક્યુલર એટલે કે લંબ અંતર લેવામાં આવે જે એક્સ દ્વારા અથવા તો આરજી દ્વારા અથવા તો કે દ્વારા દર્શાવવામાં આવે છે. તો હવે પહેલી મોમેન્ટ લઈશું એલિમેન્ટલ એરિયાની. તો એલિમેન્ટલ એરિયા તરીકે કેપિટલ એ લઈએ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તરીકે આરજી અથવા તો કે લઈએ તો મોમેન્ટ બનશે એલિમેન્ટલ એરિયાની એ ઇન્ટુ કે. એટલે મોમેન્ટ બરાબર એરિયા ઇન્ટુ એ એરિયાના સીજીથી રેફરન્સ એક્સિસ સુધીનું લંબ અંતર. એટલે પહેલી મોમેન્ટ લીધી. હવે સેમ એલિમેન્ટલ એરિયાની બીજી મોમેન્ટ લઈએ તો જે પહેલી મોમેન્ટ છે તેને ફરીથી લંબ અંતર એટલે કે આરજી અથવા તો કે દ્વારા ફરીથી મલ્ટીપ્લાય કરવામાં આવશે. એટલે સેકન્ડ મોમેન્ટ લઈએ તો એ ઇન્ટુ કે થશે. એટલે કે સેકન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધીસ એરિયા એ ઇઝ ઇક્વલ ટુ એ કે સ્ક્વેર થશે અથવા તો એ ઇન્ટુ આરજી સ્ક્વેર થશે. અને તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ચેપ્ટરમાં ભણી ગયા તે મુજબ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ બરાબર સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા that is equal to a into k square. The second moment of area is known as moment of inertia. That is the definition of moment of inertia. The moment of inertia ની વ્યાખ્યા કેપિટલ I બરાબર a એટલે કે એલિમેન્ટલ એરિયા અને k એટલે કે એ એલિમેન્ટલ એરિયાનું રેફરન્સ એક્સિસ સુધીનું લંબ અંતર. એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા થશે I ઇઝ ઇક્વલ ટુ એ કે સ્ક્વેર. ફરીથી કહું કે બરાબર આપણે અહીંયા એઝ્યુમ કરીએ છીએ આરજી એટલે કે રેડિયસ ઓફ ગાયરેશન. સો આઈ હવે એને ડાબી બાજુ લઈ આવતા કે સ્ક્વેર બરાબર થશે આઈ ડિવાઈડ બાય એ. કારણ કે જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે અંશમાંથી છેદમાં આવશે. સો કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ ડિવાઈડ બાય એ. સો કે ઇઝ ઇક્વલ ટુ આરજી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આઈ બાય એ થશે. કારણ કે બંને બાજુ વર્ગમૂળ લેતા કે સ્ક્વેર કેમાં કન્વર્ટ થશે અને આઈ ડિવાઈડ બાય એની અંદર વર્ગમૂળ આવશે એટલે અંડર રૂટ આઈ બાય એ થશે. So the radius of gyration k is equal to rg is equal to under root capital I by a થશે. I is equal to moment of inertia and a is equal to cross sectional area of any specimen. Next we will see the column and conditions and effective length of a column.
હવે જે આપણે આગળ ભણી ગયા તે મુજબ આ જે વર્ટિકલ હોય છે, જેના વર્ટિકલ એલિમેન્ટ છે જેના ઉપર કોમ્પ્રેસિવ લોડ લાગે છે, જેવા કે કોલમ ઘણા બધા આકૃતિમાં દર્શાવ્યા છે. તો આ કોલમની અંદર ઇફેક્ટિવ લેન્થ કઈ રીતે શોધવામાં આવે છે? તો એની એન્ડ કન્ડિશન જોઈને ઇફેક્ટિવ લેન્થ શોધવામાં આવશે વર્ટિકલ કોલમની. તો પહેલી કન્ડિશન છે બોથ એન્ડ્સ ઓફ ધ કોલમ આર હિંજ ઓર પિન. એટલે કે કોલમના સેકન્ડ આકૃતિમાં એ છેડો અને બી છેડો બંને છેડા જે છે તે બંને છેડા હિંજ કરેલા છે અથવા તો પિન કરેલા છે. અને જો કોલમના બંને છેડા હિંજ અથવા પિન કરેલા હશે અને કોલમ ઉપર કોમ્પ્રેસિવ લોડ લાગશે, ત્યારે કોલમ જે બેન્ડ થશે અથવા બકલ થશે ત્યારે તેની ઇફેક્ટિવ લેન્થ મળશે. effective length LE is equal to original length of column L. પરંતુ કન્ડિશન શું છે? તો બંને છેડા પિન કરેલા હોવા જોઈએ કોલમના અથવા તો હિંજ કરેલા હશે. બીજી કન્ડિશન છે બોથ એન્ડ્સ ઓફ ધ કોલમ આર ફિક્સ. હવે આપણા ઘરની અંદર કોલમ હોય છે જેના બંને છેડા એઝ્યુમ કરીએ કે ફિક્સ છે. તો બંને છેડા એ છેડો અને બી છેડો બંને છેડો ફિક્સ કરેલો હશે અને કોલમ પર કોમ્પ્રેસિવ લોડ લાગશે, ત્યારે એ જે કોલમ બકલ થશે અથવા તો બેન્ડ થશે ત્યારે ઇફેક્ટિવ લેન્થ એલઈ જે મળશે તે મળશે ઓરિજિનલ લેન્થ ડિવાઈડ બાય 2. સો ઇટ ઇઝ હાફ ઓફ ધ ઓરિજિનલ લેન્થ ઓફ column. So effective length is equal to L divided by 2. Third condition is one end of the column is fixed and other is hinge. કોલમનો એક છેડો જ્યારે ફિક્સ હશે એટલે કે બી છેડો ફિક્સ છે અને એ છેડો હિંજ કરેલો હશે, ત્યારે કોલમ ઉપર કોમ્પ્રેસિવ લોડ લાગશે ત્યારે ઇફેક્ટિવ લેન્થ LE મળશે કે ઓરિજિનલ લેન્થ L ડિવાઈડ બાય √2. એટલે કે 0.7 into original length capital L, that is equal to effective length. ત્રીજી કન્ડિશન છે જો કોલમનો એક છેડો ફિક્સ હોય અને બીજો છેડો ફ્રી હશે અને જ્યારે કોલમ ઉપર કોમ્પ્રેસિવ લોડ લાગશે અને કોમ્પ્રેસિવ લોડ લગાવતા કોલમ જ્યારે બેન્ડ થશે ત્યારે જે ઇફેક્ટિવ લેન્થ LE મળશે which is 2 times of original length of a column. So effective length LE is equal to 2 times L. હવે આ ચાર કન્ડિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ મુજબ તમારે યાદ રાખવાની રહેશે. જો બંને છેડા હિંજ હશે તો LE બરાબર L થશે. કોલમના બંને છેડા ફિક્સ હશે તો ઇફેક્ટિવ લેન્થ LE બરાબર L/2 થશે. વન એન્ડ ફિક્સ અને અધર હિંજ હશે તો LE બરાબર L ડિવાઈડ બાય √2 થશે. એક છેડો ફિક્સ અને બીજો ફ્રી હશે તો ઇફેક્ટિવ લેન્થ LE બરાબર 2 times L થશે. આ ચાર કન્ડિશન તમારે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે યાદ રાખવાની રહેશે. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ આપણે જોઈશું સ્લેન્ડરનેસ રેશિયો. ઉપર જોઈ ગયા તે મુજબ પહેલો ટોપિક જોયો આપણે રેડિયસ ઓફ ગાયરેશન જે કે દ્વારા દર્શાવીએ છીએ અને બીજો ટોપિક જોયો કોલમની ઇફેક્ટિવ લેન્થ જે LE દ્વારા દર્શાવીએ છીએ. તો અહીં ફોર્મ્યુલાની અંદર જોવા મળશે વોટ ઇઝ સ્લેન્ડરનેસ રેશિયો. રેશિયો એટલે કે ગુણોત્તર. કયા બેનો ગુણોત્તર છે? તો કોલમની ઇફેક્ટિવ લેન્થ અને કોલમની મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન બંનેના ગુણોત્તરને રેશિયોને સ્લેન્ડરનેસ રેશિયો લેમડા દ્વારા દર્શાવવામાં આવે છે. ઇટ ઇઝ અ વન નંબર. It has no unit. Slenderness ratio has no unit, as well as it is specified displayed by Greek letter lambda. Slenderness ratio is equal to effective length of column and least radius of gyration. Next જોઈએ slenderness ratio same LE divided by K minimum. કે મિનિમમ શોધવું હોય
તો અહીંયા આપણે રેડિયસ ઓફ ગાયરેશનની અંદર જોઈએ I ડિવાઈડ બાય A, પરંતુ અહીંયા I જે છે તે મિનિમમ લેવું પડશે મોમેન્ટ ઓફ ઇનર્શિયા IXX અને IYY બેમાંથી જે ઓછું આવશે તે I મિનિમમ લેવામાં આવશે જ્યારે કે મિનિમમ શોધીશું ત્યારે. એ જે છે તે કોલમના આડછેદનું ક્ષેત્રફળ છે, બરાબર છે. એલી અહીં ઇફેક્ટિવ લેન્થ બતાવી છે. ત્યાર પછી જોઈએ શોર્ટ કોલમ. તો જે કોલમની લંબાઈ એના આડછેદના માપ કરતાં ઓછી હોય તો તેવા કોલમને શોર્ટ કોલમ કહેવાય છે. તો શોર્ટ કોલમ માટેની કન્ડિશન છે એલી ઇફેક્ટિવ લેન્થ ડિવાઈડ બાય ડી, એટલે કે કોલમ ગોળાકાર આપ્યો છે તો કોલમ ગોળાકાર આપ્યો હોય તેનું લેટરલ ડાયમેન્શન થશે કોલમનો ડાયામીટર. ઇફેક્ટિવ લેન્થ અને ડાયામીટરનો રેશિયો 15 કરતાં ઓછો હોવો જોઈએ તો એ કોલમને આપણે શોર્ટ કોલમ કહીશું. જ્યારે બીજી કન્ડિશન છે એલી ડિવાઈડ બાય કે. એલી એટલે ઇફેક્ટિવ લેન્થ, કે એટલે કે રેડિયસ ઓફ ગાયરેશન. બંનેના રેશિયોને લેમડા એટલે કે સ્લેન્ડરનેસ રેશિયો દ્વારા દર્શાવવામાં આવે અને સ્લેન્ડરનેસ રેશિયો 50 જેટલો કે 50 કરતાં ઓછો હશે તો એ કોલમ શોર્ટ કોલમ કહેવાશે. ઇન શોર્ટ, કોલમની લંબાઈ ઓછી હોય અને એનું આડછેદનું માપ જે છે તે લંબાઈ કરતાં વધારે હશે તો આવા કોલમ ઉપર જ્યારે કોમ્પ્રેસિવ લોડ લાગશે ત્યારે એ કોલમ ક્રશિંગ દ્વારા ફેલ થશે અથવા તો લોડ કોમ્પ્રેસિવ લોડ વધી જશે તો એ લોડ ક્રશિંગ લોડ દ્વારા એની અંદર ભંગાણ જોવા મળશે અને તેને ક્રશિંગ લોડ કહી શકીએ આપણે. પણ એ હંમેશા શોર્ટ કોલમ ફેલ થશે તો ક્રશિંગ દ્વારા થશે અને તે સમયે જે લોડ લાગે એને ક્રશિંગ લોડ કહેવાય. અને લોંગ કોલમ જે છે જેના માટેની કન્ડિશન છે કોલમની લંબાઈ એના આડછેદના માપ કરતાં વધારે હશે તો એ કોલમ બનશે લોંગ કોલમ. અને લોંગ કોલમ માટેની કન્ડિશન છે એલી ડિવાઈડ બાય ડી વિચ ઇઝ ગ્રેટર ધેન 15 અને એલી ડિવાઈડ બાય કે મિનિમમ વિચ ઇઝ ગ્રેટર ધેન 50. શોર્ટ કોલમ માટે લેસ ધેન 50, લોંગ કોલમ માટે ગ્રેટર ધેન 50. શોર્ટ કોલમ માટે લેસ ધેન 15 અને લોંગ કોલમ માટે ગ્રેટર ધેન 15. So this is the difference between long column and short column. When length of the column is more as compared to its cross-sectional dimension is called long column. LE divided by D which is greater than 15. Slenderness ratio lambda is equal to LE divided by K minimum which is greater than or equal to 15. So this is the difference between long column and short column. So next we will see the buckling load. કે કોલમ આપણો લોંગ કોલમ હશે. લોંગ કોલમ એટલે કે જે કોલમની લંબાઈ એના આડછેદના માપ કરતાં વધારે હશે તો એ કોલમ ઉપર જ્યારે કોમ્પ્રેસિવ લોડ લાગશે ત્યારે એ લોંગ કોલમ જ્યારે એ કોમ્પ્રેસિવ લોડ વધારતા જઈશું તો એ કોલમ ધીમે ધીમે બેન્ડ થશે અથવા તો બકલ થશે અને તે સમયે જે લોડ લાગે છે બકલ થાય કે બેન્ડ થાય છે ત્યારે તો એને બકલિંગ લોડ કહેવાય અથવા તો ક્રિપલિંગ લોડ કહેવાય. પણ એ હંમેશા કોલમ કયો હોવો જોઈએ? લોંગ કોલમ. તો બકલિંગ લોડની વ્યાખ્યા કે જ્યારે કોલમ લોંગ હશે અને એના ઉપર લોડ લાગશે ત્યારે કોલમ બેન્ડ અથવા બકલ થશે ત્યારે જે લોડ લાગે છે એને બકલિંગ લોડ અથવા ક્રિપલિંગ લોડ કહેવામાં આવે છે. અને એ કોના ઉપર કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તો પહેલું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમાઉન્ટ ઓફ લોડ કે લોડનું માપ કેટલું છે. લોડ વધારે લાગશે તો વધારે બેન્ડ થશે, ઓછો લાગે તો ઓછું બેન્ડ થાય. લેન્થ ઓફ ધ કોલમ, કોલમની લંબાઈ વધારે કે ઓછી છે. એન્ડ કન્ડિશન ઓફ કોલમ, વી હેવ સ્ટડીડ 4 condition of column, that is the main factor which is considered while finding buckling load, cross sectional dimension of column, કોલમના આડછેદના માપ કેવા છે અને કોલમનું
મટીરિયલ એટલે એમાં કોન્ક્રીટ કેટલું છે અને સ્ટીલ કેટલું ઉમેરેલું છે એના આધારે બકલિંગ લોડ શોધી શકાય. તો નેક્સ્ટ ત્યાર પછી ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ આઉટ યુલર્સ ક્રિપલિંગ અથવા તો બકલિંગ લોડ. જે આપણે બકલિંગ લોડની વાત થઈ ગઈ કે લાંબો કોલમ હશે, લોડ વધારે લાગશે એટલે કોલમ બેન્ડ અથવા બકલ થશે. તો એ ક્રિપલિંગ લોડ અથવા મેક્સિમમ યુલરનો ક્રિપલિંગ લોડ કેટલો અને કઈ ફોર્મ્યુલા દ્વારા શોધવામાં આવશે? તો પીઈ, પી ફોર લોડ, ઈ ફોર યુલર્સ ક્રિપલિંગ લોડ. So PE is equal to pi square EI upon LE square. આ ફોર્મ્યુલા એક્ઝામ્પલની ગણતરી કરવા માટે ઉપયોગી થશે. E બરાબર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, I બરાબર મોમેન્ટ ઓફ ઇનર્શિયા and LE is taken according to end condition of column, which are 4 condition of column that you have to remember and that is given in your example. So we will see in the next lecture and solve the problem which is related to find out Euler's crippling load.